તો એક તરફ રાજ્યભરમાં ગોગો પેપર પર પ્રતિબંધ મુકાયો છે। પોલીસ પાનના ગલ્લા, દુકાન અને ઓનલાઈન સાઇટ પર ચેકિંગ કરી રહી છે। તેવા સમયે એ જાણવું પણ જરૂરી છે કે ગોગો પેપરથી જે લોકો વ્યસન કરે છે તેમના માટે ડબલ ખતરો રહેલો છે। યુવાનો ગાંજો પીવા માટે આ પેપરનો ઉપયોગ કરે છે, પરંતુ આ પેપરના કારણે શ્વસન નળી સંકોચાઈ જાય છે। આ ઉપરાંત તેની સીધી અસર વ્યક્તિના ફેફસાને થાય છે। યુવાનો ગાંજાનું સેવન કરે તેના કરતાં પણ વધુ નુકસાન ગોગો પેપરના કારણે થાય છે। વળી તજજ્ઞોના મત અનુસાર ગોગો પેપરના કારણે વ્યસનની આદત પડવાથી વ્યક્તિ ધીરે ધીરે ચીડિયો સ્વભાવનો બનતો જાય છે। ધીરે ધીરે તેનું શરીર પણ ધ્રુજવા લાગે છે। નશાખોરી કરનાર પદાર્થ તો પોતાનો આપણા શરીર ઉપર જે હુમલો કરશે એ કરશે જ। જેને લોકો અત્યારે બહુ સારી લાગતું હોય, પાછળથી એમાં જ્યારે એના એકદમ કહેવાય કે નશાખોરીને લીધે એડિક્ટ બની જાય ત્યારે એમાંથી છૂટવું પણ અઘરું પડતું હોય છે। એની શરીર ઉપર, મગજ ઉપર, હૃદય ઉપર, બધા અંગો ઉપર અસર થાય। પણ જો આ કાગળ વિશે વાત કરીએ તો આવું કોઈ પણ કાગળની થતું ધૂમ્રપાન જ્યારે ફેફસામાં જાય ત્યારે ફેફસાની નળીઓ, શ્વાસ નળીઓ, ફેફસાના કોષો બધા ઉપર એ ખરાબ અસર કરે। શ્વાસ નળીમાં સોજો લાવી શકે, જેને આપણે બ્રોન્કાઇટિસ કહીએ। આગળ જતાં શ્વાસ નળી ખુલવા સંકોચાવાની ક્ષમતા ઓછી થાય, વાયુકોષો કડક બરડ થઈ જાય। તો દરેક યંગસ્ટર્સ આમ કરતા હોય છે, એનો મતલબ કે એ જે ગોગોનું હોય છે તેમાં એ ફિલ્ટર પડતા હોય છે। આ વ્યસનના લીધે તમને જે ડાયરેક્ટ આપણે જેમ કે કોઈપણ પ્રકારની ગમતી પ્રવૃત્તિઓ કરીએ તો મગજના ચોક્કસ ભાગમાં કેમિકલનો સ્ત્રાવ થાય, જેને અમારી ભાષામાં હેપી હોર્મોન્સ કહેવાય, જે ડોપામિન કહેવાય। જ્યારે બી આ ગોગોનો કસ લો એટલે મગજના જ્ઞાનતંતુઓમાં જે સિરોટોનિન ડોપામિન નામનું કહે છે તેનો સ્ત્રાવ થવા મળે છે અને તમને એક આનંદની અનુભૂતિ થવી લાગે છે। પણ લાંબા ગાળે જો આનું વ્યસન થઈ જાય તો તમને જ્ઞાનતંતુઓ નબળા પાડી શકે છે અને તમે વિવિધ પ્રકારના માનસિક બીમારી કરી શકો છો, જેમાં લગભગ તમને ડિપ્રેશન, હતાશા, નિરાશા અથવા તો વહેમ શંકા પણ ચાલુ થઈ જતી હોય છે।